નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે સંપ્રદાય સનાતન ધર્મનું અપમાન કરતા હોય, જેના સ્વામીઓના કથિત વિડીયો વાયરલ થતા હોય, તેવા ગુરુકુળના બહાને જમીન હડપવાના સંપ્રદાયના ખેલના આક્ષેપ। આંકલાવ તાલુકાના કહાનવાડી વિસ્તારમાં આવેલ સરકારી જમીન આશરે 237 વીઘા રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને પાણીના ભાવે આપવાના રચાયેલ ખેલ પર સ્થાનિક સ્તરે વિરોધ ઉઠવા પામી રહ્યો જાણવા મળ્યું છે। આજે પૂર્વ સરપંચ મનુભાઈ પડિયારે જે સંપ્રદાય હિન્દુ દેવ દેવતાના ધર્મનું અપમાન કરતા હોય, જે સંપ્રદાયના સંતોના કથિત વિડીયો વાયરલ થતા હોય, જે સંપ્રદાય કે જેઓએ અગાઉ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગુરુકુળના નામે જમીન હડપવામાં આવતી હોય, તેવા સંપ્રદાયના ગુરુકુળ દ્વારા હવે ડોડો કહાનવાડી વિસ્તારની સરકારી જમીન પર મંડરાવી જમીન ગુરુકુળના બહાને સરકારને ભ્રમિત કરી હડપવાના ખેલ અત્રે કોઈપણ સંજોગોમાં સાખી લેવાશે નહીં ના વિરોધ જોવા મળ્યા હતા। કહાનવાડીની સરકારી જમીન સ્વામિનારાયણ ગુરુકુળને આપવાના વિવાદ પર મોટાભાગની જમીન વન વિભાગ દ્વારા નિમ કરવામાં આવી હોય, મંજૂરી કેવી રીતેના પણ સવાલ ઉઠી રહ્યા છે। આંકલાવ તાલુકાના કહાનવાડી વિસ્તારમાં આવેલ સરકારી આશરે 237 વીઘા જમીન, જેનું મૂલ્ય 114 કરોડ હોય, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને પાણીના ભાવે 37 કરોડમાં આપવાના રચાયેલ કારસો પર મોટાભાગની જમીન વન વિભાગ દ્વારા નિમ કરવામાં આવી હોયની મંજૂરી કેવી રીતે ના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે। આંકલાવ તાલુકાના કહાનવાડી સરકારી જમીન સ્વામિનારાયણ ગુરુકુળને સોંપવાનો વિવાદ, ગ્રામજનોના વિરોધ સાથે મરીશું પણ એક તસુ જમીન આપીશું અને એનો હુંકાર પક્ષાપક્ષીથી પર વિરોધ હોવાના વ્યક્ત થયા હતા। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી વિસ્તારમાં આવેલી સરકારી આશરે 237 વીઘા જેટલી જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને પાણીના ભાવે આપવાના ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા સિવાય બારોબાર આપવાના રચાયેલ કારસો પર આજે કહાનવાડી ખાતે ગ્રામજનો એક થઈ મરી જઈશું પરંતુ એક તસુ જમીન આપીશું નહીંના હુંકાર કરી વિરોધ પક્ષાપક્ષીથી પર હોવાના સૂર વ્યક્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવ તાલુકાના કહાનવાડી વિસ્તારમાં આવેલી સરકારી આશરે 237 વીઘા જેટલી જમીન, જે કુદરતી આફત સમયે નદી તટના રહીશો માટે આશ્રયનું સ્થાન હોય, રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને પાણીના ભાવે આપવાના સાંસદના ભલામણ પત્ર બાદ ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા સિવાય કે અન્ય કોઈ ઠરાવ નહીં કરી બારોબાર સોંપવામાં આવતાના કારસો રચાતા ગત સપ્તાહે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરી જમીન પરતની માંગ કરવામાં આવી હતી। ત્યારબાદ રાજકીય દબાણ કે અન્ય લાભ વિના લોટે નહીંના અંગુલ નિર્દેશ થતા ઉકેલ ન આવતા આજે કહાનવાડી ગ્રામજનો રામદેવ પીર મંદિર ખાતે એકત્ર થઈ મરી જઈશું પરંતુ એક તસુ જમીન આપીશું નહીંના હુંકાર કરી વિરોધના સૂર ઉઠતા પૂર્વ સરપંચ મનુભાઈ પડિયારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પ્રાથમિકથી લઈ ધોરણ 12 સુધીની તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે, પછી ગુરુકુળની આવશ્યકતા શુંના સવાલ સાથે સદર જમીન મહીસાગરમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે તેવા સમયે નદી તટના રહીશો માટેનું આશ્રય સ્થાન હોવાનું પણ જણાવ્યું હતું। માત્ર ગણ્યા ગાંઠ્યાના કારણે સ્થાનિક હજારો ગ્રામવાસીઓના આશ્રય સ્થાનને કોઈપણ સંજોગોમાં અન્યને સોંપવામાં નહીંનો હુંકાર કરી જો સ્થાનિક સ્તરે નિર્ણય બદલવામાં નહીં આવે તો રાજ્ય સ્તર સુધી વિરોધ વ્યક્ત કરવામાં આવશે। સાંસદ મિતેશ પટેલ દ્વારા ભલામણ કરવામાં આવી હોય પર તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે યહ સબ માયાજાલ કા ખેલ है, જેના જવાબ સાંસદે આપવા પડશે। સમગ્ર વિરોધ પક્ષાપક્ષીથી પર હોય, આગામી દિવસોમાં આંદોલનની ચિનગારી સ્થાનિકથી લઈ ગાંધીનગર સુધી પહોંચશેનું જણાવ્યું હતું। મનુભાઈ ભૂપતસિંહ પડિયાર એ અમારા ગામનું જે રાજકોટ ગુરુકુળને ગામને અંધારામાં રાખી અને 237 વીઘા જમીન, સરકારી પડતર ફક્ત 237 વીઘા હતું અને 237 વીઘા જમીન સ્વામિનારાયણ ગુરુકુળના નામે ફળવાઈ છે। એ ખરેખર 11 ટ્રસ્ટીઓનું બનેલું એક ટ્રસ્ટ છે। એ લોકોએ ગુજરાતમાં આવી અનેક જગ્યાએ આ રીતની જમીનો પડાવી અને શિક્ષણના હેતુનું નામ આપી અને જમીનોનું બહુ મોટું કૌભાંડ આચરેલ છે। એ લોકો બહારના લોકોએ પણ અમને સહકાર આપવાનું કહ્યું છે, પણ અત્યારે ફક્ત આ ગામ સભા અમારા ગામની એકતા અને અખંડિતતા રાખવા માટે અમે બોલાવેલ છે। હવે પછીનું અમારું આંદોલન આક્રમક રહેશે, એને અમે તાલુકા કક્ષાએ લઈશું, જિલ્લા કક્ષા સુધી કરીશું, રાજ્ય કક્ષાએ લઈશું અને ગાંધી ચિંધ્યા ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તો પણ બેસીશું અને અમારા ચહેરાની અંદર કોઈ પણ સરકારી કાર્યવાહી અમે નહીં કરવા દઈએ એની અમે તમને જાહેરમાં ખાતરી આપીએ છીએ। અને ગામમાં કોઈ બે ભાગલા નથી। જે સ્વામી આવી અને ખોટા નિવેદનો કર્યા છે એ એમણે સમજી લેવું જોઈએ, એવું ન કરવું જોઈએ। અને બકાભાઈ સંસદ સભ્ય સાહેબે પણ એમણે પણ કહ્યું કે અમને 4 થી 5 જણાએ મને કહ્યું, પછી મેં લખ્યું છે તો એ 4-5 જણને
કહેવાથી આખા ગામની જમીન ના લખાય અને આટલી બધી ના લખાય. આંદોલન ચાલુ રાખ્યા તો અમે લડાયક રીતે આખું ગામ જીવ જશે તો વાંધો નહીં, પણ આગળની કાર્યવાહી અમે એમને કબજો આગળની માપણી કશું જ નહીં કરવા દઈએ એની અમે જાહેરમાં કહીએ છીએ. એ પાયા વિહોણો આક્ષેપ છે. એક તો પેલા ગુલાબસિંહ પર આક્ષેપ કરે છે. એવા બધા પાયા વિહોણા આક્ષેપ કરવાની જરૂર નથી. એમના કુટુંબીજનો બધું એક જ બાપની પ્રજા છે અને બધા અમે સાથે રહેવાના જ છીએ. અમે બકાભાઈને પણ આમંત્રણ આપીશું સાહેબને કે બકાભાઈ સાહેબ તમે આવો. અમિતભાઈ જે વિપક્ષના નેતા છે એમને પણ કહીશું અને તાલુકા જિલ્લાના જે આગેવાનો અમે સાથે મળી મુખ્યમંત્રી સાહેબ પાસે પણ અમારી વિનંતી લઈને જઈશું અને એવા એના માટે ફેર વિચાર કરશે. ચિંતન પડિયાર. આજની પ્રેસ કોન્ફરન્સ આજની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી એ માટે રાખવામાં આવી છે કે એક રાજકોટ ગુરુકુળ છે એને અમારા ગામની સંપૂર્ણ જમીન 238 વીઘા જે જમીન છે એ સંપૂર્ણ જમીન શૈક્ષણિક હેતુ માટે સંપાદિત કરવામાં આવી છે. એને જમીન સિવાય અમારા ગામ જોડે કોઈ બીજો વિકલ્પ નથી. આ ગામ એક ડુબાણમાં આવતું ગામ છે અને રેડ એલર્ટમાં છે. એ બી સરકારી ચોપડે નોંધાયેલું છે. એ જ્યારે ચોમાસામાં પૂર આવે ત્યારે આ એક જ સ્થળ એવું છે ઊંચાણવાળું કે ત્યાં આગળ અમે સ્થળાંતર કરી શકીએ છીએ. હવે એ સ્થળાંતરની જગ્યા બધી સંપૂર્ણ આપી દેવામાં આવશે તો પછી ગામ લોકો ક્યાં જશે અને ડૂબી જશે એની જવાબદારી કોની રહેશે? આગામી રણનીતિ 10 તારીખે અમે ગ્રામસભાનું આયોજન કર્યું છે. ખાસ ગ્રામસભા બોલાવી છે અને ગ્રામસભામાં આવવા માટે અમે મામલતદાર શ્રીથી મારી પ્રાંત અધિકારી ડીડીઓ મેડમ અને કલેક્ટર શ્રીને પણ આમંત્રણ આપ્યું છે અને એ લોકો આવે, અમારા ગામની એકતા જોવે અને અમારી જે આ ગ્રામસભામાં ઠરાવ થાય કે આ જમીન અમે કોઈ પણ સંજોગોમાં ગુરુકુળને ફાળવવા માંગતા નથી, એ ઠરાવ ત્યાં સરકાર શ્રી સુધી પહોંચાડે, બસ એ જ અમારી વિનંતી છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.